નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલા બે પ્રૌઢ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા તથા નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરાયું। પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલ બે પ્રૌઢ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા અને નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરાયું। પુનાથી જયંત રીજબોર તથા મુકંદ કાડુસ્કર ગત રોજ 80 થી 100 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતા વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અને વ્યસન મુક્ત થઈને આજની યુવા પેઢીમાં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશો આપવા બંને સાયકલિસ્ટો દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું। બંને સાયકલિસ્ટો તેમની 73 વર્ષની વયે પણ પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 દિવસમાં આશરે 800 કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે। આ યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની આ સાયકલિંગ યાત્રા આજની યુવા પેઢીમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા અને વ્યસન મુક્ત થઈને શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશો પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને બંને સાયકલિસ્ટનું ફૂલહાર દ્વારા સ્વાગત કરીને તેમની આ સફળ સાયકલ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે અમે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ જયંત સર અને મુકુંદ સરનું સ્વાગત કરીએ છીએ। જયંત સર અને મુકુંદ સર પૂનાથી આવેલા છે અને પૂનાથી એ લોકો લગભગ 700 કિલોમીટરનો પ્રવાસ કરીને આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા છે, ત્યારે અમે લોકો બંને એમનું સ્વાગત કરીએ છીએ। જયંત સર ને મુકુંદ સર રોજનું 80 થી 100 કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં, અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી ફિઝિકલને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે। તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો સાયકલિંગમાં નીકળ્યા છે અને બંનેની એજ એબોવ 70 વર્ષ ઉપરના એજ છે અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું 30 થી 40 કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે। તો એમનો જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે। તો આજની યુવા પેઢીએ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ।